જો તમે સમયના માર્ગથી પસાર થઈ રહ્યા છો તો ગભરાવો નહીં, તમે ચમકી રહ્યા છો. જો તમારે જીવનમાં કંઈક કરવું છે તો તમારે ધીરજનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. શાંત થઈ જાઓ, ધીમે થઈ જાઓ, ચિંતા ન કરો, જલ્દી ન કરો. જીવનની પ્રક્રિયા ઉપર ભરોસો રાખો. જે થશે તે બધું જ સારું થશે. ઉતાવળનો કોઈ મતલબ નથી. જીવનની દરેક વસ્તુને એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. વૃક્ષો ઉપર ફૂલ ત્યારે જ આવે છે જ્યારે તેનો સમય આવશે. વૃક્ષ ઉપર ફળ ત્યારે જ આવે છે એનો સમય આવશે. પોતાના સમય પર જ બધું થાય છે. ધીરજ રાખવાથી જ બધું થાય છે. માળી 100 ઘડા પાણીના ભરીને છોડને પીવડાવે છે, છતાં પણ ફળ ત્યારે જ આવે છે જ્યારે તે ફળની ઋતુ હોય. આપણી બધી જ સમસ્યાનું સમાધાન પ્રકૃતિ પોતે જ આપે છે. બસ જરૂર છે પ્રકૃતિની સાથે મનને મેળવવાની. આજે બધા જ મનુષ્ય સમસ્યાથી ઘેરાયેલા છે. શું તે નિરાશ થઈને બેસી જાય? આગળ વધવાનું છોડી દે? ક્યારેય નહીં. એક માણસ ઘોડા ઉપર ક્યાંક જઈ રહ્યો હતો. ઘોડાને પાણીની તરસ લાગી. થોડાક દૂર એક ખેડૂત કોસ ચલાવીને પાણી કાઢતો હતો અને છોડને પીવડાવતો હતો. એ માણસ ઘોડાને ત્યાં લઈ ગયો અને પાણી પીવડાવવા લાગ્યો. ઘોડો જેવું પાણી પીવા જાય ત્યાં કોસનો ઠક-ઠક અવાજ તેને ડરાવી દે છે. તેણે ઘણી કોશિશ કરી. દરેક વખતે તે કોસના અવાજથી ડરી જતો. મુસાફર તે બધું જોઈ રહ્યો હતો. તેણે ખેડૂતને કહ્યું કે થોડી વાર માટે બળદને ઊભા રહેવા દો, જેથી કોસનો અવાજ બંધ થઈ જાય અને ઘોડો પાણી પી શકે. ખેડૂતે સરસ જવાબ આપ્યો. કહ્યું, બળદ રોકાશે તો અંદરથી પાણી આવવાનું બંધ થઈ જશે, જેથી પાણી ઠક-ઠકમાં જ પીવું પડશે. કંઈક કરવું છે જીવનમાં અને ઈચ્છા છે કે બધી પરિસ્થિતિ અનુકૂળ હોય તો જ કરશું. એવું હશે જ નહીં ક્યારેય. જીવનમાં ઠક-ઠક ક્યારેય બંધ થશે જ નહીં. ક્યારેક અહીંથી સંભળાશે તો ક્યારેક બીજેથી સંભળાશે. જો કરવું છે કંઈક તો આ ઠક-ઠકમાં જ કરવું પડશે. લોકો તાના મારશે, કોઈ વાત નહીં. અસફળ થઈ જાવ તો પણ કોઈ વાત નહીં. ઘરની સમસ્યા પૈસાની હોય તો પણ કોઈ વાત નહીં. આ બધી જ જીવનની ઠક-ઠક છે. કંઈક કરવું છે તો આ જ ઠક-ઠકમાં જ કરવાનું છે. કોઈ વસ્તુ સરળતાથી ક્યારેય મળતી નથી. આજે જો માણસ સૂરજની જેમ ચમકે છે તો તે સૂરજની જેમ તપ્યો પણ હશે. એક વખત કોઈએ બાંસુરીને કહ્યું કે અરે બાંસુરી, શું કિસ્મત મળી છે તને? એટલું મધુર સંગીત નીકળે છે તારી અંદરથી. બાંસુરીએ કહ્યું કે ના બહેન, હું તો વાંસના ઢગલામાં ચૂપચાપ પડી હતી. એક કપટીની નજર મારા ઉપર પડી. પછી શું? તેણે મને મારા કુટુંબથી અલગ કરી નાખી. ખૂબ જ પીડા થઈ તે દિવસે. તે તો પીડાની શરૂઆત હતી. મને કાપી, મને છોલવામાં આવી, છતાં તેનું મન ન ભરાયું તો તેણે બધું જ મારી અંદરથી કાઢી નાખ્યું અને મારામાં કાણા કર્યા. પછી આ શું? જેમ તે કાણાએ મને હોઠ સાથે લગાવી તો એટલું સરસ મધુર સંગીત નીકળ્યું કે બધા મોહિત થઈ ગયા. મારી બધી પીડા આનંદમાં બદલી ગઈ. જો એક બાંસુરી બનવા માટે એક વાંસના ટુકડાને એટલી કઠિન પ્રક્રિયાથી પસાર થવું પડે તો આપણે બધું એમ જ મળી જશે? ક્યારેય નહીં. પરીક્ષા તો આપણે પણ આપવી પડશે. ઘણીવાર તો ઘણી કઠિન પરીક્ષા. તો શા માટે ડરવાનું? કઈ વાતથી ડરવાનું? જો સૂરજની જેમ ચમકવું છે તો પછી સૂરજની જેમ તપવું પણ પડશે. જો તમારે જીવનમાં કંઈક કરવું છે તો તમારે સાહસ કરવું પડશે. એક બીજ નાનો છોડ બને છે. તેઓ પહેલી વાર સૂરજનું કિરણ જોવે છે. તેના પહેલાં તે બીજ ઘણા દિવસો સુધી અંધારામાં પડ્યું રહે છે. તે અંધકાર જ તેના સંઘર્ષનો સમય છે. એવા અંધારાથી ગભરાઈ જવાથી શું થશે? તે નિર્માણની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે પણ સમયના માર્ગથી પસાર થાવ